ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જય શ્રી સ્વામિનારાયણ. વચનામૃત ગઢડા મધ્યના 53માં શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમારી અને મોટા પુરુષની ખોટ કાઢે છે. ખોટ કાઢનારા છે એવા મૂર્ખા લોકો છે, અધર્મીઓ છે, વિમુખો છે. આવાને મૂર્ખાના રાજા જાણવા. અને ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જ્યારે સત્ય અને અસત્યની વચ્ચે લડાઈ થશે ત્યારે સત્ય એકલું જ ઊભું રહેશે અને અસત્યની ફોજ લાંબી હશે. કારણ કે અસત્યના પાછળ મૂર્ખાઓની ભીડ પણ જોડાયેલી હશે. એ આ કળિયુગમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ. હાલ આપણે જોઈ રહ્યા છીએ કે આવા અધર્મીઓની, મૂર્ખાઓની, વિમુખોની, અસત્યની, અવૈદિકની લાંબી ફોજ આ કળિયુગમાં આપણે જોઈ રહ્યા છીએ. આવી લાંબી ફોજમાં જોડાયેલી મૂર્ખાઓની ભીડ પણ આ કળિયુગમાં આપણે જોઈ રહ્યા છીએ. સાવધાન, સાવધાન, સાવધાન. મૂર્ખાઓની, અસત્યની લાંબી ફોજ ભીડ એટલે પરમેશ્વરના વાણી સ્વરૂપ સનાતન વૈદિક સત્શાસ્ત્રો વિરુદ્ધ જનારા મૂર્ખાઓ. પરમેશ્વરના સનાતન વૈદિક પ્રણાલિકા સિદ્ધાંતો વિરુદ્ધ જનારા મૂર્ખાઓ. પરમેશ્વરના વચનો વિરુદ્ધ, પરમેશ્વરની આજ્ઞાઓ વિરુદ્ધ, પરમેશ્વરની કલમ વિરુદ્ધ જનારા મૂર્ખાઓ. ધર્મના બહાને અધર્મ, આડંબર, બંધ, પાખંડ, દંભ, ઢોંગ, ધતિંગ, દોડ ચલાવનારા છે, પરમેશ્વરની ખોટ કાઢનારા છે. એવા મૂર્ખાઓની, અસત્યની, અવૈદિક, ફેક ફ્રોડ લાંબી ફોજથી, લાંબી ભીડથી મોક્ષને ઈચ્છનારા દેવીજનોએ સાવધાન રહેવું. અસ્તુ. શ્રી કૃષ્ણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ધર્મકુળને આશ્રિત હિતેશસિંહ વાળાના જય શ્રી સ્વામિનારાયણ. ધન્યવાદ.